તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે ભગવાનને રેડી કરીએ છીએ. અત્યારે જો ભગવાનનો ભોગ ધરવા માટે લઈ આવી છું અને ભગવાનને આપણે અને અત્યારે મને છે ને દીવામાં ખબર નહીં શું થઈ ગયું, ત્યાં આખા હાથ કાળા કાળા થઈ ગયા. ઓલું મોસ થાય ને માથે થાકેલું એમાં, તો એવી રીતે થઈ ગયું હતું. તો સાફ કર્યું ને તેમાં મારા હાથે કાળા થઈ ગયા. તો ચાલો આપણે જો ભગવાનને બતાવું. તો આપણે જો ભગવાનને હાર ને ફૂલ ને એ બધું ચડાવવાનું છે તો એ બધું ચડાવી દઈએ. અને અહીંયા ભોગ ધરવા માટે હું લઈ આવી છું, તો એ હવે આપણે ધરી દઈએ. તો ચાલો આરતી કરવાની છે, દીવો તો ચાલુ જ છે એટલે. તો ચાલો આપણે આરતી કરી લઈએ, અગરબત્તી કરી લઈએ, એ બધું કરી લઈએ. ચાલો તો ચાલો અત્યારે જેન્ટ્સને સુડાવી દીધી છે અને અત્યારે અમે ફ્રી પણ થઈ ગયા છે. તો આપણે બાપાને વિસર્જન કરવાનું આપણે બરાબર રેડી કરી લઈએ, કારણ કે આજે થઈ ગયો છે 3જો દિવસ અને આજે બાપાનું છે વિસર્જન. તો આપણે બરાબર જે આપણે તબ રાખીને વિસર્જન જેમાં કરવાના છે ને બાપાનું, તે આપણે બધું કરી લઈએ, રેડી કરી લઈએ. એટલે પછી આપણે ડાયરેક્ટ 5-5:30 વાગે વિસર્જન કરવાની જ બહાર.
જો અમારું વિસર્જન થઈ ગયું છે અને હવે અમે અહીંયા આવી ગયા છે, બધા બહાર બેઠા છે, છોકરા બહાર રમે છે અને આ ગ્રુપ તરફથી ગણપતિ છે ને એ પડાવવા ગયા છે, બધાના ઘરે ઘરે પધરાવા ગયા છે. પધરાવા મીન્સ કે એટલે કે આમ બેસાડવા થોડી વારે. તો ચાલો આપણે હવે એ ગણપતિ ક્યાં છે, આપણે જો અહીંયા કામ પર જશે ને તો પછી આપણે એમાં જશું. તો જો આપણે બાપાનું વિસર્જન કરી આવ્યા ને તો ખાલી લાગે છે, એમ થાય છે કે હવે જલ્દી પાછા બાપા આવે. તો જો ખાલી કેવું થઈ ગયું છે અને આમ સૂનું લાગે છે એમ. તો ચાલો બાપાનું વિસર્જન તો આપણે કરી આવ્યા. હવે આપણો નાસ્તાનો પ્રોગ્રામ છે તો એ હવે આપણે હમણાં થોડી વારમાં જશું ત્યાં અને પછી આપણે નાસ્તોને કરી લઈએ. તો આજે જો પ્રસાદીમાં પાઉંભાજી છે અને ફ્રૂટ સલાડ અને આઈસ્ક્રીમ, ફ્રૂટ સલાડ, પાઉંભાજી એ બધું છે આજે. તો ચાલો આપણે ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયું છે અને આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે. તો જો આપણે બાપાનું અહીંયા બધું આપણે જે છે એ આપણે સરખું સમેટી લઈએ, ઉપાડી લઈએ અને જે પધરાવાની સામગ્રી હોય એ પધરાવી લઈએ. અને કાલે તો નાસ્તામાં પાઉંભાજી, પછી ફ્રૂટ સલાડ, છાશ, પછી આઈસ્ક્રીમ, કોન હા એટલું બધી નાસ્તામાં હતું કે છોકરાઓ શું ખાય આમ કન્ફ્યુઝ થઈ ગયા હતા. તો ચાલો જો આમ ગણપતિ 3 દિવસ આવ્યા હોય ને બાપા તો આમ છોકરાઓને મજા પડી જાય, એવું આમ એમ લાગે કે આમ રોનક છે અમારી ગલીમાં. તો હવે તો બાપા જતા રહ્યા, હવે 1 વર્ષ સુધી વાત જોવાની છે બાપાની. તો ચાલો આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. બાપાનું વિસર્જન થઈ ગયું છે તો ચાલો આપણે સમેટી લઈએ. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જીએનસી બાજુમાં છે એટલે એ અહીંયા છે ને બાકી બોલવા આવડ. તો ચાલો આજે બધાને બાય. અને નેક્સ્ટ વિડીયો હવે આપણે દર્શન કરવા જાશું ક્યાંય તો આવશે એ. બાકી હવે આજનો દિવસનો તો કંઈ શૂટ કરવાનું નથી હું આજે તો કંઈ. તો આપણે જોઈએ હવે કાલથી બીજું શૂટ છે.